સંદેશ ન્યૂઝ હું છું પ્રીતિ। વિસનગરમાં ઇજનેરના બેંક લોકરમાંથી દાગીના મળી આવ્યા। નાયબ કાર્યપાલક ઇજનેરના લોકરમાંથી દાગીના મળ્યા છે। એસીબીએ કુલ 88.72 લાખના સોના ચાંદીના દાગીના જપ્ત કર્યા છે। ડીઆર પટેલના બેંક લોકરની એન્ટી કરપ્શન બ્યુરોએ તપાસ કરી અને તેમાંથી 88 લાખના દાગીના મળી આવ્યા છે। ઇજનેર અને તેમની પત્નીના બેંક લોકરમાંથી આ દાગીના મળી આવ્યા છે। હવે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધવામાં આવશે। વધુ વિગતો સાથે પાયલ જોડાઈ ગયા છે। પાયલ, શું કોઈ બાતમી મળી હતી એસીબીને કે આ જે અધિકારી છે, જે ઇજનેર છે, એની પાસે અપ્રમાણસર મિલકત છે કે એની પાસે 88 લાખના દાગીના છે? કઈ રીતે રેડ પાડવામાં આવી? ચોક્કસ પ્રીતિ, વિસનગરના જે નાયબ કાર્યપાલક ઇજનેર છે તેમના લોકરમાંથી 88.72 લાખના દાગીના મળી આવે છે। તેમના ઉપર અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી કે તેમની પાસે બેનામી મિલકત હોઈ શકે છે, તે પ્રકારની એક અરજી કરવામાં આવી હતી। તે અરજીને લઈને તપાસ કરવામાં આવતા જે નાયબ ઇજનેર છે તે ડીઆર પટેલ સામે એસીબીએ 17% અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરી હતી। અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયા બાદ એસીબીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ડીઆર પટેલ અને તેમની પત્નીના જે બેંક ખાતા હતા તેમાંથી 88 લાખના સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે અને તેમાં કોઈ બિલ કે કોઈ રજૂઆત ન હતી। તેને લઈને આ દાગીના જે છે તે પણ સીઝ કરવામાં આવે છે। લોકરની ચકાસણીમાં કુલ 88.73 લાખના દાગીના જે છે તે મળી આવે છે, જ્યારે અત્યારે હાલમાં પણ નાયબ કાર્યપાલક ઇજનેર જે છે તેમના દ્વારા આગોતરા જમીને મૂકવામાં આવી હતી, તેની પણ જે છે તેની સુનાવણી કરવાની બાકી છે। આભાર પાયલ તમામ વિગતો માટે।